બેન પર્યંત સારા વિચારના માણસો હોય ને બે જણાએ ભેગા બેન પર્યંત એક આપણે એક કામ કર્યું, તમે હું બે જુદા નથી, એક જ એક ડાયરી તમે રાખો તમારા કામ, એક ડાયરી હું રાખો. રોજના મારા ગુના થયા હોય તમારે લખવાના, તમારા ગુના થયા હું લખીશ. પતિ પત્ની બે નથી, બે ના ગુના લખવાના. પતિ પત્નીએ કે કાંઈ વાંધો નહીં, કાલની તારીખ નાખી દો, કાલની તારીખથી આપણે ગુના લખવા ચાલુ કરો, 12 મહિને હિસાબ કરવા. એટલે બીજા દિવસથી કાગળ ચાલુ થયું ગુના લખવાનું. એટલે પોતાની ડાયરી બધી લખાતી જતી હશે એની રીતે લખાતા 12 મહિના થયા. એટલે હવે એમ કીધું કે હવે એક કામ કરો પતિદેવ, આપણી તમારી ડાયરી લઈ આવો, હું મારી ડાયરી લઈ આવું. આપણે એકબીજાના ગુના વાંચી, એના ગુના હોય તો આપણે અંદર સમજી લેવાના, ઝઘડો નહીં, સમજૂતી કરી લેવાની. ઓબ્જેક્શનમાં બીજું નહીં લેવાનું, પણ સમજૂતી કરી લેવાની. પહેલી શરત એ કે સમજૂતી કરવાની, ઝઘડો નહીં. તમારા આમ તમારે એમ નહીં, સમજૂતી મારવા. તો આપણે આને આ કરવાનું નહીં, એટલે કે કાંઈ વાંધો નહીં. તો પહેલી ડાયરી ઉપાડી પત્નીની. તો પત્નીની ડાયરી હતી તો પત્ની તમે વાંચો તમારી ડાયરી. પત્ની એની ડાયરી ચાલુ કરીને પતિ સાંભળતા હતા કે તમે મને ફલાણા ઠેકાણે જતા હતા, મેં તમારે જોડે આવવાનું કહ્યું, તમે મને જોડે ના લઈ ગયા. મેં તમને આ વસ્તુ લઈ આવીને કહી હતી, તમે આ તારીખે આ વસ્તુ ન લઈ આવ્યા. આપણે મામાન ઘરે જવું તો મામાન ઘરે જવાનું, તમે આમ કરી તેમ કરી બોલ્યા અને ઝઘડાના કારણે બધું આવું થઈ ગયું. એટલે આમ નથી. એ બે લગભગ પાના એક બે કરતે કરતે લગભગ પાના 12 મહિનાના ઉછલાયામાં એક બે ગુના રોજના લખાતા. આ કેના? પત્નીના. પત્ની એના ગુના એમાં લખતી જાય ને એમાં લગાતા 12 મહિનાનો હિસાબ પૂરો થયો. એટલે હવે એમ કીધું પતિદેવ તમારો ડાયરી લાવો, બાકી ડાયરી વાંચીએ. એટલે પતિએ ડાયરી ખોલી, એક પણ ખાલી તારીખ લખેલી, 1 2 3 પાના ઉથલાતા 1 મહિનો પૂરો થયો, 2 મહિના પૂરા થયા, 3 મહિના પૂરા થયા. એક પાનું લખેલું, બધા પ્લાન. એક પાનું લખેલ નહીં, બધું પ્લાન. છેલ્લે એમ કરતા છેલ્લે 12મા મહિનાનું છેલ્લું પાનું રહ્યું ને, તઈ એમ લાગ્યું કે કામ વહાલે પણ લખેલું હોય એવું લાગ્યું. હવે આ બાજુ આ પાના ઉછલાવતા એક પણ ગુનો પત્નીએ નો લખેલો નહીં પતિએ. એટલે એ પત્નીની આંખ ભીરી થતી મેં આવડા લખ્યા હતા, અમને એક પણ ગુનો મારો લખેલો નથી. છેલ્લું પાનું ખોલી નાસ્તે એને વાંચ્યું કે દેવી તમારી ભૂલ થી હે એવું હું પણ નથી લખતો, તમારી ભૂલ નથી થઈ એવું પણ હું લખતો નથી. તમારા મારા પ્રેમને જોઈને આ બધી જ ભૂલો એક બાજુ જતી રહે, કોઈ ભૂલને મારે છણાવટ કરવાની થતી નથી. ભગવાનને પ્રાર્થના કરી કે આવીને આપણી જિંદગી આપણી સારી રીતે જાય. આટલું વાંચતા તો સાહેબ પત્ની ઢળી પડી ગઈ. વિચાર કરો કે મારી કેટલી ભૂલ હતી, છતાં મારા પતિ એક પણ ગુનો લખ્યો નથી અને મને માફ કરી. થોડામાં માથું નાખી લડી રડવા માંડી ભાઈ કે ધન્યવાદ છે તમને, ખરેખર સાદા પતિ તરીકે તમે મને જે સહન કરી. એટલે આ જીવનની માલિકો છે ને, ગુના તો થાય, ઘરમાં રહી છે વાસણ કકડે કરે, ક્યાંક સાસુની ભૂલ થાય, ક્યાંક સસરાની ભૂલ થાય, ક્યાંક વહુની થાય, ક્યાંક નણંદની પણ થઈ જાય. પણ આ બધા ગુનામાંથી જો પાર પડી જઈએ ને, બસ આજ સત્સંગ એ બીજું કઈ નથી. આપણને સત્સંગ ગળે નથી પૂરતો તો એનું કારણ જ મૂળ આ બાપા. કારણ કે ઘરમાં જઈએ ઘરમાં કંકાસ ચાલુ થઈ જાય. એટલે તમે જેટલું બારેથી લઈ નીકળ્યા હો ને એટલે ઘરમાં જઈને તમને શરમનો અહેસાસ ના થાય. ઘરમાં શરમનો અહેસાસ ના થાય. આપણને એમ થાય 10 સ્કૂટર જરા કાંટો મારી જતો રહો. શું કરવા? તમારા આપણા ઘરની અંદર જો એવી ભૂમિકા હોય ને તો આપણને ઘર છોડીને બહાર જવાનું મન ના થાય. ના, ઘરમાં જો 4 દિવસનો મજા આવે. મારી વાડી કરી રાખજો ભગવાન.
મને આમાં જ મજા આવેલી, આ ભાવ થઈ ગયો. પણ નથી તો તેનું કારણ શું છે? આપણે આપણા અહંકાર અભિમાન ઓગળી નથી શકતા. જો એટલું ઓગળી જાય ને તો સાહેબ એના જેવું એક તો આટલું જ ઓગળવાની જરૂર છે. બધા સત્સંગો સાંભળશો હે, પણ ક્યાં બોલું આપણે પણ હોઈ શકે એવું બને. બીજી એક વાર અમે એક વખત સત્સંગમાં ગયેલા તો એક વખતે પ્રોગ્રામ અમારો બરોબર આજે સ્ટેજ પ્રોગ્રામ હતો. આવડી ચિઠ્ઠી છોકરાએ મોકલી હતી, આવડી ચિઠ્ઠી મોકલી કે બાબા આવડા બધી કથાઓ થાય, આટલા બધા સત્સંગો થાય, આટલી બધી પૂજાઓ થાય, આટલા બધા હોમ હવન યજ્ઞો થાય, પણ માણસમાં ફરક નથી પડતો. એનું કારણ શું છે? આટલા મોટા મહાન ખર્ચાઓ કરી નાખી આપણે બધા, જબરદસ્ત મોટા મોટા એવડા સમય મોટા કરી રહ્યા, પણ છતાંય